In Vadodara, a special equipment distribution program was organized at the District Disability Rehabilitation Center as part of World Disability Day observed on December 3rd. The event was held in coordination with the Social Welfare Department to support persons with disabilities by providing essential assistive devices. During the camp, beneficiaries received hearing aids, artificial limbs, wheelchairs, tricycles, and other support tools. Dr. Ranjan Iyer from the Rehabilitation Center said that the government and the center are committed to ensuring full support for people with disabilities and assured that such programs will continue in the future. Social Security Officer Mahesh Rathod also shared information about various government schemes available for persons with disabilities and encouraged them to take advantage of these benefits. Several health officials, including Dr. Gaurang and Dr. Chauhan, were present along with a large number of beneficiaries. SSG હોસ્પિટલમાં DDRC સેન્ટર ચાલી રહ્યું છે જે સ્પેશિયલી દિવ્યાંગ વ્યક્તિઓના રિહેબિલિટેશનનું કામ કરી રહ્યું છે અને બહુ સારી પ્રવૃત્તિ છે એમની દરેક દિવ્યાંગ સુધી પહોંચવાની અને એને અનુકૂળ દિવ્યાંગ સહાયતા સાધનનું વિતરણ કરવાની. મનોજભાઈ એક એક્ટિવ વ્યક્તિ છે જેઓ હર હંમેશ અમારી સાથે સંપર્કમાં રહીને વધુને વધુ દિવ્યાંગ કેવી રીતે અનુકૂળ બને એના અનુસંધાને માર્ગદર્શન લેતા રહે છે. 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસના અનુસંધાને આખું જે એક 3 તારીખથી લઈને 10 તારીખ સુધી જે દિવ્યાંગતા દિવસ ઉજવણીનું વીક રહ્યું એમના અનુસંધાને વિવિધ કાર્યક્રમો સમગ્ર વડોદરા જિલ્લામાં થયા અને આજે DDRCમાં આ દિવ્યાંગ રાહત સાધન કેમ્પનું આયોજન થયું છે તે બદલ ખરેખર આનંદ વ્યક્ત થાય છે અને એ આનંદ દિવ્યાંગોના દરેક ચહેરાઓ પર પણ જણાઈ આવે છે. સમાજ સુરક્ષા અધિકારી તરીકે મને ખૂબ જ આનંદ થાય કે અહીં ઉપસ્થિત રહીને દિવ્યાંગોના મનોબળમાં વધારો કર્યો અને દિવ્યાંગતાને અનુસંધાને તેમને કયા કયા લાભો મળે તેની પણ વાત કરવામાં આવી છે. વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની અનુદાન આયોજિત આ યોજનાના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી રિહેબિલિટેશન સેન્ટર જેને DDRCના ટૂંકા નામથી આપણે ઓળખીએ છીએ એ DDRCના ઉપક્રમે ગુજરાત સરકારના ઉપક્રમે આજે આ અલગ અલગ સહાય તથા નાના મોટા ઉપકરણો જેવા કે હિયરિંગ એડ છે, ક્રચ છે, પ્રોસ્થેસિસ છે એ અલગ અલગ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને ડિસ્ટ્રીબ્યુશન કરવાનો આ એક કાર્યક્રમ છે. દર વર્ષે આ પ્રકારની અલગ અલગ યોજનાઓ હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓ સુધી સરકાર, કેન્દ્ર સરકાર તથા અલગ અલગ NGO સંસ્થાઓ આ રીતે સહાયરૂપ થતી હોય છે. વધુને વધુ આ પ્રકારના અનુદાન આયોજિત કાર્યક્રમો થાય, દરેક દિવ્યાંગ સુધી આ પ્રકારની સહાય અને યોજનાઓ પહોંચે એવી મારી અભ્યર્થના. જય જય ગરવી ગુજરાત.